મિત્રો આપણા વિડીયો જોઈએ અને ખેડૂતો સુધી આ વિડીયો મોકલીએ। આ વિડીયો એટલા માટે બનાવી છે કે કેમિકલ રસાયણ યુરિયા ડીએપી અને કેમિકલ દવાઓના કારણે ધરતીની નિતાર શક્તિ બિલકુલ ખતમ થઈ ગઈ છે। આ વિડીયો રાધનપુરના ખેડૂતે બનાવ્યું છે। બંને જમીન સાથે સાથે છે, વચ્ચે એક સેટો પાડો છે। તો એક ખેતરની અંદર વરસાદનું પાણી ઉતરતું નથી જમીનની અંદર, અને એક બીજા જ ખેતરમાં એ સાથે બાજુમાં જ પાડોશમાં જમી છે, બંને ભાઈઓની જમીન। તો એક ભાઈ યુરિયા પ્રાકૃતિક આધારિત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે અને એક ભાઈ યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ નાખે છે। આના કારણે શું બને કે એક ખેતરનું પાણી જમીનમાં ઉતરતું નથી અને બીજા ખેતરનું પાણી જમીનમાં ઉતરી જાય છે। આપણે આ વિડીયો જોઈને એક નક્કી નિશ્ચિત કરવાનું હોય કે જો આવનારા વર્ષોની અંદર આ જ પ્રકારે આપણે યુરિયા ડીએપી ખેતરમાં નાખી જશું તો વરસાદનું પાણી જમીનમાં નહીં ઉતરે। એટલે એનું કારણ શું છે કે અળસિયા લાખો જીવો અનંત કોટી જે જીવો છે ધરતીની અંદર, જે આપણા માટે ખેતી કરી રહ્યા છે, આપણા માટે ઉપયોગી બની રહ્યા, એ લાખો જીવોને આપણે મારી નાખીશું। એટલે જમીનની અંદર એની નિતાર શક્તિ, એની પ્યોરિસિટી ઘટી જશે અને ઘટવાના કારણે એક ખેતરનું પાણી બીજાનો પાળો તોડી અને બીજાના ખેતરમાં જશે। આ વિડીયોના આધારે આપણે નક્કી કરીએ કે ખેતરમાં યુરિયા ડીએપી જો નાખતા હોય તો ઓછું કરી દઈએ અને શક્ય બને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ। ખેતરમાં કુદરતી ખાતર નાખીએ, જીવામૃત નાખીએ, કુદરતી કમ્પોસ્ટ ખાતર નાખીએ તો ખેતરો બચશે। જો ખેતરો 50 વીઘા 100 વીઘા જમીનો છે પરંતુ એ જમીનની અંદર નિતાર શક્તિ નહીં હોય, પાણીની પ્યોરિસિટી નહીં હોય તો ખેતરમાં ઉત્પાદન થશે નહીં। આ વિડીયો આપણે જોઈએ, એક જ સેઢા ઉપર બંને ખેતર છે, એક ખેતરની અંદર પાણી ખેતરમાં ઉતરી જાય છે જ્યાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થાય અને એક ખેતરની અંદર પાણી ઉતરતું નથી। એવું ને એવું વરસાદનું પાણી લગભગ 8-10 દિવસથી ખેતરમાં ભરેલું છે। તો આ વિડીયોના આધારે આપણે નક્કી કરીએ, વધુ લોકો જોડે આ વિડીયો ફેલાઈએ જેથી ખેડૂતોને ખબર પડે કે યુરિયા ડીએપીના કારણે ધરતી બિલકુલ મરી રહી છે। ધરતીમાંને આપણે આઈસીયુમાં ધકેલી દીધી છે। ટેમ્પરેચર વધી રહ્યું છે, યુરિયા ડીએપી નાખવાના કારણે માતાનું ટેમ્પરેચર વધી રહ્યું છે અને અંદર અનંત કોટી જીવો મરી રહ્યા છે। અને આ નિતાર શક્તિ ખલાસ થઈ જશે તો પાણી જમીનમાં નહીં ઉતરે, પાણી જમીનમાં નહીં ઉતરશે તો મોટું નુકસાન થશે। આજે પણ 300-250 ફૂટના બોરની અંદરથી નાઇટ્રોજનવાળું પાણી બહાર આવે છે। એનો મતલબ શું થયો કે યુરિયા ડીએપીની ખેતી કરીને આપણે 300 ફૂટના પેટાળની અંદર ધરતી માતાના ભૂગર્ભની અંદર એટલે કે માના ગર્ભની અંદર આપણે ઝેર પહોંચાડી દીધું હોય। તો આવનારા વર્ષોમાં યુરિયા ડીએપી બંધ નહીં કરીએ તો આપણા ખેતરની આવી હાલત થશે। આપણે વિડીયો જોઈ અને બીજા ખેડૂતો જોડે પણ મોકલીએ। મિત્રો, ગઈકાલે દિવસે અને રાત્રે વરસાદ પડ્યો તો એ વરસાદથી તમે આ ખેતરની અંદર જોઈ રહ્યા છો કેટલું બધું પાણી પડ્યું છે। હવે આ ખેતર મારા ભાઈનું છે। મારા ભાઈ યુરિયા ડીએપી રાસાયણિક ખાતરો બધું જ નાખે છે। તો એમના ખેતરની અંદર આટલું બધું પાણી ભર્યું છે। જ્યારે આ જેઠાની બાજુમાં મારું ખેતર છે, આની અંદર 5 વર્ષથી હું યુરિયા ડીએપી રાસાયણિક દવાઓ કાંઈ નાખતો નથી। તેનાથી જો ખેતરની અંદર ક્યાંય પાણી દેખાતું નથી। જેટલો વરસાદ પડે છે એટલું પાણી બધું જમીનની અંદર જતું રહે છે। એટલે ખેડૂત મિત્રો જેમ બને તેમ જમીનની અંદર યુરિયા ડીએપી રાસાયણિક દવાઓનું પ્રમાણ ઓછું કરવું જોઈએ અને તેની જગ્યાએ ગાય આધારિત ખેતી, સાણિયું ખાતર, જીવામૃત બનાવી અને ખેતરની અંદર નાખવું જોઈએ, જેનાથી જમીન પણ ફળદ્રુપ બને છે। ખેડૂત મિત્રો, આ વિડીયો જોઈને આપણે વધુ ખેડૂતો જોડે વિડીયો ફેલાઈએ જેથી આવનારા સમયની અંદર આપણા બાળકોના કેન્સર, ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીઓ ન થાય। આજે પણ ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ કે ગયા વર્ષે 10 વર્ષથી નાની ઉંમરના બાળકોના હાર્ટ એટેકથી મોત થયા, નાની ઉંમરના બાળકોના કેન્સર થઈ રહ્યા। તો તમે કલ્પના કરો ખેડૂતો કે આપણે જે ધન વૈભવ એકત્ર કરી રહ્યા છીએ, ભૌતિક ગાડી બંગલા જે પણ એકત્ર કરી રહ્યા છીએ, જો વાપરવાવાળું આપણું સંતાન જ નહીં રહે, નાની ઉંમરે બાળકના કેન્સર કે ડાયાબિટીસ થઈ જશે તો તમે કલ્પના કરો કે આટલી મેળવેલી સંપત્તિ વાપરશે કોણ? તો આથી સંકલ્પ કરીએ કે અનંત કોટી જીવોને મારવાનું બંધ કરીએ। પરમાત્માએ જે ધરતી આપણા માટે બનાવી છે, પ્રકૃતિ બનાવી છે, એ જીવોને આપણે ના મારીએ। આવનારી પેઢી માટે ઝેરવાળી જમીન નહીં, થાળીની અંદર આપણે રોજ બાળકોને, જે ખેડૂતો યુરિયા ડીએપી ખેતરમાં નાખી રહ્યા છે, પેસ્ટિસાઇડ છાંટી રહ્યા છે, એ રોજ પોતાના બાળકોને 2 થી 5 મિલીગ્રામ ઝેર ભોજનમાં આપી રહ્યા છે। આજે ખેડૂતો બહુ સંકલ્પ કરીએ આપણે કે આપણે આપણા બાળકોને થાળીની અંદર, પ્લેટની અંદર, ભોજનની પ્લેટની અંદર ભગવાનને તો હું અમૃત આહાર આપીશ જ, પણ હું મારા બાળકોને પણ
ઝેરવાળું ભોજન નહીં આપીશ. મારા ખેતરમાં શાકભાજી, મારા ખેતરમાં ઘઉં, બાજરી, મારા ખેતરનું કઠોળ હોય, તલ હોય, જે પણ હોય, હું મારા ખેતરની અંદર મારા ભગવાનના ઘરે, જે મારા ભગવાન છે મારા ઘરે, એને પણ હું ઝેરવાળું અન્ન નહીં આપીશ. સૌ સંકલ્પ કરીએ, આપણી જમીન બચાવીએ. દરેક ખેડૂતો જો સંકલ્પ કરશે, એક એક વીઘો જમીન જો ઝેરમુક્ત કરશે, તો ગામની અંદર 50 ખેડૂતો 50 વીઘા ઝેરમુક્ત જમીન થઈ જાય. વિડીયો દરેક ખેડૂતો જોડે આપણે મોકલીએ અને આની સાચી હકીકત સમજીએ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આપણે સૌ વળીએ.